અહીંયા था ना આપણે बहादुर शाह द्वितीय को है ना પછી तो दिल्ली पर कब्जा करने से विद्रोह को एक केंद्र बिंदु मिला और पूरे विद्रोह की नींव पड़ी है ना પછી तो कुछ अपवादों को छोड़कर जैसे मुगल सम्राट और उनके पुत्र तथा उपदस्थ मराठा पेशवा के दत्तक पुत्र नाना साहब कौन है नाना साहब हाँ जी सानी सानी क्या पेशवा के दत्तक पुत्र नाना साहब હવે શું કહે किसी भी महत्वपूर्ण भारतीय राजकुमार ने विद्रोह અહીંયા કોણ પેશવા કે દત્તક પુત્ર નાના સાહેબ દત્તક પુત્ર એટલે કે કોઈને એડોપ્ટ કરેલા છે હે ને આગળ જો કોણ છે પેશવા કે દત્તક પુત્ર નાના સાહેબ કોણ કેવા છે બરાબર બરાબર હવે મગજમાં એવું હે ને કયું મૂવી યાર એ જબરદસ્ત મૂવી છે હે યસ બાજીરાવ મસ્તાની ખ્યાલ આવ્યો જબરદસ્ત ઓડિયો છે ક્વોલિટી હે ભાઈ હે ને ખ્યાલ આવ્યો જો એની સ્ટોરી તમને શું કહું છું પેશવા થઈ જાય છે બાજીરાવ એટલે મરાઠાના મુખ્ય હેડ લડવૈયા હે ને બીજી વાઇફ થાય છે ને મસ્તાની પ્રથમ વાઇફ તો હોય જ છે બીજી વાઇફ આવે છે મસ્તાની હે ને હવે મસ્તાની બાઈનો જે છોકરો થાય છે એ કોણ છે ઓકે ખાલી કહેવામાં આવે છે એને પછી એ જ પાણીપતના યુદ્ધમાં સાથે રહે છે પણ એને પ્રોટેક્ટ કરે છે કોણ પેશવા ખ્યાલ આવે તે સમયના પેશવા બાજીરાવ નહીં બીજા પુત્ર છે એટલે દત્તક પુત્ર ખ્યાલ આવ્યો હવે સમજમાં આવશે બધાને યાદ રાખજો બાજીરાવ મસ્તાનીનો છોકરો પાણીપતના ત્રીજા યુદ્ધમાં સાથે રહે છે ખ્યાલ આવ્યો એટલે આ કોમ્બિનેશન થોડુંક યાદ રાખવાનું તમારે ખ્યાલ આવશે એટલે પેશવા કે દત્તક પુત્ર નાના સાહેબ એટલે કોણ તે આપણને ખ્યાલ આવી જવો જોઈએ આપણે કેમ હવે મમ્મી પપ્પા હોય એવું યાદ રાખીએ છીએ એવું તમને થોડુંક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ સમજ પડી આટલી प्रत्यक्ष ब्रिटिश शासन की स्थापना शू कहे प्रत्यक्ष ब्रिटिश शासन की स्थापना पहला कौन होतु ईस्ट इंडिया कंपनी ने हवे ब्रिटिश क्वीन एलिजाबेथ ओके इस विद्रोह का अधिकांश दोष ईस्ट इंडिया कंपनी की अक्षमता पर डाला गया 2 अगस्त 1858 को संसद ने पहला विधेयक पारित किया भारत सरकार अधिनियम बाद में 1919 और 1935 में संशोधित कानून पारित किए गए मतलब જે 1858 ભારતનો અધિનિયમ હતો ને ચાર્ટર એક્ટ આપણે જે કહીએ છીએ જે કહે છે ને ચાર્ટર એક્ટ ઓકે તો તેમાં સુધારો કર્યો હતો પછી એમાં સુધારો કરવામાં આવ્યો અને શું કહેવાનું કે સિમ્પલ સ્ટેટમેન્ટ શું મૂકવામાં આવ્યું કે હવેથી ભારતમાં કોનું શાસન નહીં રહેશે ब्रिटिश ईस्ट इंडिया कंपनी शासन रहશે नहीं એની જગ્યા પર કોણ રહેશે કાં તો બ્રિટિશ ક્રાઉન શું કહેવામાં આવશે બ્રિટિશ ક્રાઉન ખ્યાલ આવી ગયો 1858 કે 1833 નો ચાર્ટર એક્ટ દર 20 વર્ષે ચાર્ટર એક્ટ બને કઈ નવો સુધારો કરવા હવે માનો કે એક જગ્યા પર કંપની કામ કરે છે આટલો પ્રોગ્રેસ કરે છે પ્રોફિટ કમાય છે તો હવે શું ડેવલપ કરવું જોઈએ હવે શું ડેવલપ કરવું જોઈએ એવા 20 વર્ષે ચાર્ટર નિયમ બનાવે ને એને શું કહેવાય ચાર્ટર એક્ટ ખ્યાલ આવ્યું के तहत भारत पर ब्रिटिश सत्ता कंपनी से क्राउन को हस्तांतरित कर दी गई ख्याल આવ્યો કંપની માંથી શાસન કોના હાથમાં જતું રહ્યું બ્રિટિશ ક્રાઉન એટલે સીધું રાણીના હસ્તકમાં હે ને
व्यापारी कंपनी की अविष्ट शक्तियों भारत के राज्य सचिव को सौंप दी गई। भारत के राज्य सचिव को सौंप दी गई એટલે થેન્ક યુ પેન ક્યાં ગઈ સાઇન કરીને ચાલુ કરો. ચાલો હવે આમાં શું છે બ્રિટિશ ક્યાં કોની વાત કરી હે ને જો કોણ આવશે એલિઝાબેથ સાંભળજો બરાબર પછી કોણ આવશે બ્રિટિશ પાર્લામેન્ટ હે ને અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ તો હવે રદ થઈ ગયું ઈસ્ટ ઇન્ડિયા કંપની હે ને હવે કોણ છે મેટર આ બેની વચ્ચે મેટર છે ને તો આના વચ્ચે માનો કોઈ એક એવો વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે ભારતનો રાજ સચિવ કે હું ભારતના શાસન વિશે પૂછીશ કોણ રાણી એલિઝાબેથ પૂછશે તો કોને પૂછશે સચિવને પૂછશે આપણા કેમ કોઈ મુખ્યમંત્રી હોય છે એવું બરાબર એ વ્યક્તિને જ પૂછશે 10 વાગે ખ્યાલ આવ્યો હવે આટલું સમજાયું ને એ ક્યાં હોય બ્રિટન પાર્લામેન્ટમાં જ હોય બ્રિટિશને પાર્લામેન્ટમાં જ હોય છે जो ग्रेट ब्रिटेन के मंत्रिमंडल में एक मंत्री थे હવે સમજ પડી લાइन અત્યારે આવે છે આપણે થોડું क्लियरिफिकेशन हमने पहला चर्चा कर ली वे लंदन स्थित भारत कार्यालय की अध्यक्षता करते थे ખ્યાલ આવી ગયું વિદેશ સચિવ હોય ને આપણે અત્યારે કોણ છે વિદેશ સચિવ યંગ છે હાઈટ વાળા છે નામ એનું ભૂલ્યું
ખ્યાલ આવ્યું બધાને આટલું? શું હતું પહેલા? जो लंदन में स्थित भारतीय कार्यालय की अध्यक्षता करते थे और उन्हें विशेष रूप से वित्तीय मामलों में एक भारतीय परिषद द्वारा सहायता और सलाह दी जाती थी, जिसमें प्रारंभ में 15 ब्रिटिश नागरिक शामिल थे. એટલે મંત્રીમંડળમાં કેટલા હતા? પહેલા 15 બ્રિટિશ નાગરિકો હતા, જે ભારતના શાસન ચલાવવા માટે કામગીરી કરતા હતા. અકાઉન્ટન્ટ બધા જોઈએ ને, હે ને? ખ્યાલ આવ્યો? હિસાબ કિતાબ રાખવા વાળો કોઈ વ્યક્તિ જોઈએ. આવા બધા કેટલા વ્યક્તિ હતા? 15 વ્યક્તિ હતા. પછી શું કહે છે? जिनमें से 7 पुराने कंपनी के निर्देशक मंडल से चुने गए थे. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી કેટલા હતા? 7 और 8 क्राउन द्वारा नियुक्त किए गए थे. એટલે 8 બીજા કેટલા હતા? क्राउन द्वारा. हेलो, हाँ, બોલો 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 બોલો. ચાલુ છે બેન, ચાલુ છે. કોઈ જોઈન થવા જોઈએ ને. હા, અરે બેન ચાલુ જ છે, એક જ લિંક છે. અરે લેક્ચર લઉં છું, લેક્ચર લઉં છું. કેટલા હતા? 7 ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી, અને 8 કોણે નિયુક્ત કરેલા હતા? બ્રિટિશ ગવર્નર એટલે કે રાણી એલિઝાબેથે પોતાની ચોઈસથી પેલા નિયુક્ત કર્યા હતા. કેટલા વાગે ચાલશે આપણા લેક્ચર? કેટલા વાગ્યા? કાલે 9:45 વાગે બધા જોઈએ. यद्यपि 19वीं शताब्दी में उत्तरार्ध में ब्रिटेन के कुछ सबसे शक्तिशाली राजनीतिक नेता भारत के राज्य सचिव बने, भारत सरकार पर वास्तविक नियंत्रण ब्रिटिश वायसराय के हाथों में रहा. वायसराय हस्तक में गयु है ने? ये तुमने समझाऊं. जो कलकत्ता और शिमला के बीच अपना समय बांटे थे और उनके लगभग 1500 भारतीय सिविल सेवा ICS अधिकारियों के एक मजबूत टीम के हाथों में रहा, जिन्हें पूरे ब्रिटिश भारत में तैनात किया गया था. आना विषय આપણે ચર્ચા કરીએ છીએ હમણાં 2 મિનિટમાં.
ઓળાય ખાલી કાલે ઝેરોક્સ કોપી જોતા નથી બરાબર અને આમાં ખ્યાલ આવ્યો તમને શું કહે છે જો આનું સ્ટીક ક્યાં ગઈ મને આ બધું પેન પેલી ક્યાં પડી છે જો ગઈ ને તો સર પી જશે જો આ શું કહે છે ब्रिटिश वायसराय के हाथ में रहा શું કે છે भारत सरकार पर સાંભળજો भारत सरकार पर वास्तविक नियंत्रण ब्रिटिश वायसराय के हाथों में रहा जो कलकत्ता और शिमला के बीच अपना समय बांटते थे मतलब जो આપણો મેઇન કલકત્તા એટલે પશ્ચિમ બંગાળ ખ્યાલ આવ્યું ત્યાં એનું હેડક્વાર્ટર હતું અને શિમલા કેમ ગરમીના સમયે લોકો ત્યાં શિફ્ટ થઈ જાય વાયસરાય લોકો ત્યાં રહેતા હતા અને ત્યાંથી આખું કામગીરી સાચવતા હતા પછી શું કહે છે और उनके लगभग 1500 भारतीय सिविल सेवा आईसीएस अधिकारियों की मजबूत टीम के हाथों में रहा मतलब आईसीएस मतलब आईसीएस अधिकारियों की मजबूत टीम के हाथों में रहा मतलब જ્યારે આપણે અહીંયા યુપીએસસી કે એની કોઈ પણ પરીક્ષા નહીં લેવાતી ત્યારે છે ને આઉટ ઓફ ઇન્ડિયા એટલે કે ઇંગ્લેન્ડમાં આઈસીએસ ની પરીક્ષા લેવામાં આવતી હતી બરાબર અને એ આઈસીએસ ની પરીક્ષામાં બરાબર જે પણ પાર્ટિસિપેટ કરે અને પાસ થાય બરાબર એ લોકોને શું પોસ્ટિંગ આપવામાં આવતું હતું ભારતમાં અહીંયા પોસ્ટિંગ આપવામાં આવતું હતું બરાબર આપણા ત્યાંથી એક જ વ્યક્તિ પાસ થયા હતા આઈસીએસ ની પરીક્ષા સુભાષચંદ્ર બોઝ કોણ સુભાષચંદ્ર બોઝ બરાબર પણ એમણે ભારતમાં આવી રીતના એમને ખબર હતી કે ભારતમાં લોકો શું કરે છે લોકો જોર જબરદસ્તી લૂંટફાટ ને બધું કરે છે હે ને અને શોષણ કરે છે તો એમણે જોઈન કર્યું હતું નહીં ખ્યાલ આવ્યું जिन्हें पूरे भारत में तैनात किया गया था પછી હું શું કર્યું પૂરે ભારતમાં એટલે કે જ્યાં રાજાઓ હતા ત્યાં તો નહીં જ પણ જ્યાં જ્યાં બ્રિટિશર્સનું શાસનો હતું ત્યાં ત્યાં એમને શું કર્યા હતા નિયુક્ત કરવામાં આવતા હતા ખ્યાલ આવ્યો બધાને હવે આવી જાય છે અહીંયા બ્રિટિશ શાસન પૂરા બરાબર અહીંયા આપણને લિસ્ટ આપ્યું છે ઉપર ટાઇટલ લીધો ભારત ગવર્નર જનરલ ઓર એન્ડ વાઇસરોય ઓકે દેખાય છે ને પછી જો અહીંયા શું આપ્યું છે જો આ બાજુ જોજો ખાસ બંગાળ કે ગવર્નર જનરલ તો અહીંયા પહેલા જો બંગાળ કે ગવર્નર ફોર્ટ વિલિયમ એન્ડ ગવર્નર ખ્યાલ આવ્યું કોના પહેલા બંગાળના પછી તો બંગાળ કે ગવર્નર જનરલ પહેલા કોણ હતું ગવર્નર પછી શું થાય છે બંગાળના ગવર્નર જનરલ ઓકે વર્ષ કયું 1828 થી 33 પછી જો ભારત કે ગવર્નર જનરલ શું થાય છે ભારત કે ગવર્નર જનરલ હવે સમજ પડી અને પછી શું આવે છે ભારત કે વાઇસરોય હવે જો પહેલા શું હતું બંગાળમાં શાસન હતું બંગાળ પૂરતું તો શું કહેવાય હતું બંગાળ કે ગવર્નર કોણ ફોર્ટ વિલિયમ એન્ડ ગવર્નર હે ને પછી શું કહે છે બંગાળ કે ગવર્નર જનરલ એટલે બંગાળના ગવર્નર હતા એને શું બનાવી દેવામાં બંગાળના ગવર્નર જનરલ પછી એ પોસ્ટ પાછી ઇન્ક્રીઝ કરીને વિસ્તાર વધ્યો ભારતમાં શાસનનો પછી શું બનાવવામાં આવ્યું ભારત કે ગવર્નર જનરલ એટલે એની અંદર બધા કામ કરવા લાગ્યા બાકીના ગવર્નર જનરલ પછી એની અંદર બધા કયા ગવર્નર જનરલ પછી શું થયું જો પાછું પોસ્ટ ક્યારે વધે છે 1858 થી લઈને 62 1858 એટલે કે શું હતું અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી શાસન કોના હાથમાં જાય છે હવે બ્રિટિશ ક્રાઉનના હાથમાં ત્યારે પછી શું બનાવી રહી છે એને ભારતના વાઇસરોય હવે સમજ પડી હે ને હવે બીજી એક તમને વાત કરું મેં તમને વાત કરી કઈ ચાર્ટર એક્ટ બરાબર દર 20 વર્ષે ચાર્ટર એક્ટ થાય છે
સમજો કે હવે અહીંયા કેટલા વર્ષ થાય છે જો 2 વર્ષ, ઓકે, પછી 5, પછી કેટલા આવ્યા 2, કેટલા થયા 9, પછી અહીંયા કેટલા 2, 11, અને અહીંયા કેટલા 3, કેટલા થયા, અને આ કેટલા 1, 15 વર્ષ. પછી ચાર્ટર એક લાવવો પડે તો જ ના ચેન્જ બદલાય છે ને, બરાબર. આટલું ચેન્જ થાય પછી એક નામ તો ચેન્જ થઈ ગયું, પોઝિશન ચેન્જ થઈ ગઈ, પછી સાથે બીજા કેટલાક આખા નિયમો બનાવ્યા હોય કે કંપનીનો કાર્ય વિસ્તાર હવે વધશે એક જ ચાર્ટર એક્ટમાં. ખ્યાલ આવ્યો? પછી આ બાજુ જોઈ લેવાના 20 એક્ટ, શાસન કેમ કેમ કરવું, બરાબર, એનું છે. પહેલા શું કરતી હતી? વ્યાપાર. ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી હતી પહેલા? વ્યાપાર. પછી 1858 પછી શું કરતી થઈ ગઈ? શાસન. સમજ પડી વાતને? પ્રોપર ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવ્યો ને? આટલું સમજાશે? હવે પિક્ચર કોન્સેપ્ટ ક્લિયર છે બ્રિટિશ એમ્પાયરનો? પહેલા શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપાર કરતી હતી, ચાનો છે, મસાલા છે, પછી બીજું નીલ અને કપાસ, કોટનનું, એટલો વેપાર કરતી હતી. પછી વિસ્તાર જરાક વધ્યો, બરાબર. પછી શું થયું? વિદ્રોહ થયા ઘણા બધા, હે ને? પછી 1858 શું થઈ ગયું? ઈસ્ટ ઇન્ડિયા કંપની બંધ થઈ ગઈ એમ સમજવાનું, હે ને? અને કોના હાથમાં શાસન આવી ગયું? ડાયરેક્ટ સીધું બ્રિટિશ ક્રાઉનના. પહેલા એ વેપાર કરતી હતી, હવે શું કરવા લઈ ગઈ? શાસન. એટલે શાસન કરવામાં શું છે? માનો કે અત્યારે એસએમસી છે, બરાબર. એસએમસી શાસન કરે છે, રોડ રસ્તા પાણી ને વિધની સુવિધા આપે છે ને આપણને. એમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી શું થઈ ગયું? બ્રિટિશ ક્રાઉન, રાણીના હાથમાં શાસન. એટલે એ લોકો શું કરશે? સ્વાસ્થ્ય, શિક્ષણ, બધાની ફેસિલિટી પણ એ લોકો આપશે. અંગ્રેજી શાસન, શિક્ષણ વ્યવસ્થા બધી તમે સાંભળી ને, બરાબર. તો આ લોકોએ શું કર્યું? હવે એ પણ કરવાનું ચાલુ કર્યું. સમજ પડી હવે વાતને, હે ને? હવે ખબર પડી ગઈ. પહેલા શું છે? બંગાળ કે ગવર્નર, ગવર્નર ખાલી, બરાબર. પછી શું આવશે? બંગાળના ગવર્નર જનરલ, બરાબર. પછી શું આવશે? ભારત કે ગવર્નર, ગવર્નર જનરલ, અને પછી ભારત કે વાઇસરોય. ખ્યાલ આવ્યું? વાઇસરોય થાય એટલે પૂરું કંટ્રોલ ભારતનું એમની પાસે. પહેલા બંગાળનું જ હતું, પછી બંગાળનો વિસ્તાર થોડોક મોટો થયો તો બંગાળના ગવર્નર જનરલ બનાવ્યા, બરાબર. ગવર્નર જનરલ બનાવીને પછી શું કરવામાં આવ્યું? ભારતના ગવર્નર જનરલ. એટલે કે 4-5 વિસ્તાર રાજ્ય, માનો કે મદ્રાસ હાથ પર આવ્યું હોય, પછી મહારાષ્ટ્ર હાથ પર, મુંબઈ હાથ પર આવ્યું હોય, સિમલા તો હતું, બરાબર. તો પછી એને શું બનાવી દેવામાં આવે? ભારતના ગવર્નર જનરલ. પછી થોડોક હજુ વિસ્તાર વધે, પછી વાઇસરોય બનાવી દેવામાં આવશે. ખ્યાલ આવ્યો આટલું, હે ને? સમજ પડી ને આટલું? આપણે એક એક નો વિસ્તાર વાઇઝ ચર્ચા કરીશું આનું, બરાબર. પહેલા આવશે, હા, મતલબ આ જો આ તો આપણે શું શીખવાનું છે? ઈસવીસન આપણે કાર્યકાળ તો યાદ રાખવાનો, બરાબર. એટલે હવે ટફ લાગ્યું ને? પહેલા શું હતું? આપણે કાળો ભણ્યા તે તો યાદ રહી ગયા આપણને, બરાબર. હવે થોડુંક આ એરિયા એવો આવશે, બરાબર, કે અહીંથી થોડુંક ટફનેસ આવશે. કેમ કે કોઈ સાલ પૂછી નાખશે. એમાં બી એજ્યુકેશનની શરૂઆત, પછી આઈસીએસની એક્ઝામની શરૂઆત, બરાબર. પછી શિક્ષણ પ્રણાલીમાં શરૂઆત, ટ્રેન ક્યારે ચાલુ કરી હતી, ક્યાંથી ચાલુ કરી હતી, સિમ્પલ ક્વેશ્ચન. પછી દાંડી યાત્રા, દાંડી માર્ચ, બરાબર. પછી બાકીના સત્યાગ્રહ, ચૌરી ચૌરા કાંડ, બરાબર. આ બધા તમને મેઇન ઘટનાઓ પૂછશે. મેઇન ઘટનાઓ જો તમને યાદ રહી કે પછી બાકીનું બહુ ઓછું યાદ રાખવાનું રહેશે, હે ને? પણ આપણને યાદ રહેવું પડે કે કોના સમયમાં થયેલું હતું, બરાબર. ચિંતા નહીં કરો, આરામથી ભણવાનું. અહીંથી આપણે થોડું ટફનેસ ચાલુ થશે, હે ને? પણ શું કરીશું? એક વિષય આપણે થોડું ભણીશું એટલે થોડું યાદ રહેશે આપણને. અને ક્વેશ્ચન પેપર મારી પાસે ઓલરેડી પડેલું જ છે આનું, હે ને? એટલે 5-10 ક્વેશ્ચન પેપર આપણી પાસે થશે એટલે યાદ રહી જશે. અને પૂરી લાઈફ તમારી પાસે રહેશે. તમારું ઈમેલ આઈડી બદલવાનું નહીં. એ ઈમેલ આઈડીમાં તમારું ક્વેશ્ચન પેપર ને આન્સર કી બંને પડી રહેશે અંદર જ. ખ્યાલ આવ્યો? કોઈ સ્ટોરેજની જગ્યા રોકશે નહીં, સ્ટોરેજની જગ્યા રોકાશે નહીં. સમજ પડી બધાને? આ બાજુ એટલે છે ને, જ્યારે બી બ્રિટિશ એમ્પાયરનો અંગ્રેજીનો શાસનકાળ મગજમાં આવે તો પહેલા ઈમેલ જોવાના.
ઈમેલમાં જે ક્વેશ્ચન પેપર હોય જોઈ લેવાનું. ક્વેશ્ચન પેપર એટલે કે ક્વેશ્ચન આન્સર સોલ્વિંગ. તમે જે માનો આજે તમે ટેસ્ટ આપી, તમને તાત્કાલિક રિઝલ્ટ મળશે. ઓન ધી સ્પોટ છેલ્લો ક્વેશ્ચન તમે સબમિટ કર્યો એટલે તમારે રિઝલ્ટ બી મળી જશે. ખ્યાલ આવ્યો? અને તમારો આન્સર કે તમને આવી જ જશે કયો આન્સર સાચો છે ને કયો ખોટો. અને આ આન્સર તમારા કેમ ખોટો છે અને સાચો આન્સર શું છે એ બી તમને અંદર ક્લેરિફિકેશન મળી જશે. બરાબર? મારા તરફથી આટલી તૈયારી છે. તમે બી ક્યાંક મહેનત કરી નાખજો યાર. હે ને? હવે વાંધો નહીં આવશે ને? હવે લાગ્યું કે હવે ધીમે ધીમે ચાલુ થવાનું એમ. કારણ કે પેલામાં તો જો હવે તમને પેલામાં રિસર્ચનો વિષય કેવા છે, પણ આમાં તો આપણે લીગલી સ્ટડી કરવાનું છે. આમાં શું આપ્યું છે? જો શાસનકાર આપ્યો છે. બરાબર? થઈ ગયું? મેઇન કન્ટેન્ટ આ યુપીએસસી વાળાનો કન્ટેન્ટ છે. ખ્યાલ આવ્યો? હવે એક એકના વિશે ચાલી જશે ને આટલું. બરાબર? હું તમને એના બધા પેજ મોકલી આપીશ. ઉપર જો નંબર લખેલા છે 1 2 3 4 એવા નંબર લખ્યા છે ને, એ નંબરથી યાદ કરીને તમારે લખી લેવાનું. બરાબર? ખ્યાલ આવશે આટલું? આનાથી વિશેષ પછી કંઈ આવશે નહીં. પછી આવશે ને એડવાન્સ રિસર્ચ. બહુ ટફ ક્વેશ્ચન પેપર બનાવે ને ત્યારે કદાચ નીકળે તો નીકળે. ને તે બી ટફ પેપર બી આમાંથી જ સ્ટાર્ટ થઈ જશે. બાકી એમાંથી વધારે વાંધો નહીં આવશે. હે ને? ખ્યાલ આવશે હવે? ચાલુ કરીએ? ઓકે. શું છે પહેલા? ગવર્નર જનરલ. કોને કહેવામાં આવે? ગવર્નર जनरल. શું લખ્યું છે? ब्रिटिश भारत में 1773 છે કે કેટલા છે? 73 છે. બરાબર, મને તો 19 લખ્યું. 1773 થી ક્યાં સુધી? 1857 के बीच 13 गवर्नर जनरल. કેટલા? 13 गवर्नर जनरल આવ્યા. उनके शासनकाल में શું છે? નિવાંકિત મુખ્ય ઘટનાએ એવं વિકાસ હોય. એટલે એમના સમયગાળા દરમિયાન 13 ગવર્નર જનરલ આ બધા આવ્યા છે લાઈનમાં આપણને. નીચે પ્રમાણે ઘટનાઓ બની હતી. બરાબર? હવે મગજમાં બેઠું. તમારી પાસે રેડીમેડ મટીરિયલ છે. બરાબર? તમારા નોટ્સમાં ઉતારો ને બહુ સારા માસ્ટર. ફોટાની ભરોસે રહેતા નહીં. જો એક વસ્તુ તમે સિસ્ટમ સમજો. આ ફોટામાં તમે જોઈને લખશો કે કોઈ બી બુકમાં તમે જોઈને લખશો ને એટલે એમ સમજવાનું કે એક વખત તમે વાંચો છો ને લખો છો એટલે 2 વખત તમારું થાય છે રિપીટેશન. ખ્યાલ આવ્યો? સમજ પડશે ને હવે? આવું છે. આવા સિમ્પલ ક્વેશ્ચન પેપરમાં થઈ જાય તમારું. શું છે પહેલા? વોરેન હેસ્ટિંગ્સ. હે ને? જો હમણાં વાંચવાની જરૂર, તમારે લખવાની જરૂર નથી. સીધું તમને મટીરિયલ આપી દેવાનું છે. આખું પીપીટી જ આપી દેવાનું છે. હે ને? વોરેન હેસ્ટિંગ. એનો સમયગાળો કયો છે? કેટલા વર્ષ? 12 વર્ષ છે ને? બરાબર? 12 વર્ષ લાંબો સમયગાળો કહેવાય. બરાબર? આવ્યા પછી સ્થાપના કરવાની. બરાબર? એકાદ બે જોડે યુદ્ધ થયા હોય. સિમ્પલ ઘટના આપણે વાત કરીએ. હે ને? જોઈએ શું કહે છે? दोहरी शासन प्रणाली की समाप्ति એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિની समाप्ति जो बंगाल के गवर्नर रॉबर्ट क्लाइव के द्वारा शुरू किया गया था. मतलब रॉबर्ट क्लाइव द्वारा જે ચાલુ કરવામાં આવી હતી એનો અંત. શું કહે છે? ડ્યુઅલ ગવર્નમેન્ટ સિસ્ટમ. મતલબ લોકલ જે હોય લોકલ ગવર્નન્સ. લોકલ જગ્યા પર માનો કે ગામ હોય તો મુખિયા હોય. હવે મુખિયાનું વહીવટ ચાલશે નહીં. સિમ્પલ વાત આવી હે ને? પછી પ્રથમ ગવર્નર જનરલ એન્ડ બંગાળ. કોના? સોરી, ઓફ બંગાળ. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ એવું લખ્યું છે અહીંયા. હે ને? આ બંગાળ વિસ્તાર એટલે ખાલી બંગાળ પૂરતું, પશ્ચિમ બંગાળ પૂરતું. કેમ કે શરૂઆતમાં ખાલી શાસન ક્યાં હતું એમનું? બંગાળમાં જ હતું. ધીમે ધીમે 70-80% ભારત ઉપર એમનો કબજો થાય છે. હે ને? તેમ તેમ એ લોકોના ગવર્નર જનરલ સહિત બાકીના પદો ઇન્ક્રીઝ કરવામાં આવશે. શું કહે છે? જો 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. રેગ્યુલેટિંગ એક્ટ મતલબ જેમાં ગવર્નર જનરલ અને અધિકારીઓનો કાર્ય જે છે અલગ કરવામાં અને 3 મુખ્ય શહેરોમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં. તેના નીચે મુંબઈ અને મદ્રાસના જે અધિકારીઓ હતા તેમના નીચે નિમણૂક કરવામાં આવી. બરાબર. હે ને? કોન્સેપ્ટ હજુ બી ક્લિયર કરીશું આપણે. જે શું કહે છે રેગ્યુલેટિંગ એક્ટ એટલે શાસન કેમ કરવું.
સમજો શાસન કેમ કેમ કરવું. આ બંગાળના ગવર્નર છે, બાકીની જગ્યા પર વિસ્તાર વધારે હોય તો રિપોર્ટિંગ કેમ કેમ કરવું, બરાબર. તો એના માટે શું બનાવે છે, એક નિયમ બનાવે છે. શું બનાવે છે, નિયમ, રેગ્યુલેટિંગ એક્ટ, એટલે કે શાસન કેમ કેમ કરવું, બરાબર. હજુ ક્લેરિફિકેશન માટે આપણે છે ને એવું લાગે તો અહીંયા ગૂગલ મહારાજની મદદ લઈ લઈએ, હે ને. પછી શું છે અંદર લખ્યું, 1774 રોહિલ્લા યુદ્ધ અને અવધના નવાબ દ્વારા રોહેલખંડ પર અધિકાર. ક્યાં આવ્યું રોહેલખંડ, રોહિલ્લા યુદ્ધ, બોલો ક્યાં આવ્યું? એ તો આપણને ખબર પડી જોઈએ કે બંગાળનો જ અત્યારે પાર્ટ છે, તો ત્યાં જ વોર થઈ એવી જોઈએ ને, નજીકની એરિયામાં. શું કહે છે જો, ધ ફર્સ્ટ રોહિલ્લા વોર, બરાબર, આ મિલિટરી કોન્ફ્લિક્ટ વેર સુજા ઉદ્દોલા, બરાબર, સિરાજ ઉદ્દોલા ના, હે ને, સુજા ઉદ્દોલા. હવે ખ્યાલ આવ્યું શું કે છે, સુજા ઉદ્દોલા, ધ નવાબ ઓફ અવધ, aided by the British East India Company under the Warren Hastings, defeat to Rohilla Afghans in રોહિલખંડ. રોહિલ્લા અફઘાન્સ મતલબ અફઘાનીઓ હતા, બરાબર. એ ક્યાંના મૂળ વતની હતા, નવાબ અફઘાનિસ્તાન, है ना. Triggered by the Rohilla's failure to pay the debt of for military assistance against the Marathas, and the conflict conclude with the defeat of the Rohillas, the death of their leader Hafiza Rahmat Khan, and the annexation of the territory of Awadh with a remained state Rampur created them. બહુ એટલું બધું કઈ છે નથી ખાસ. ચાલો અગાડી શું છે, 1781 કયો છે એક્ટ, 81 નો એક્ટ, બરાબર. શું છે, इसके द्वारा गवर्नर जनरल परिषद एवं कलकत्ता सुप्रीम कोर्ट के न्यायिक अधिकार क्षेत्र का निर्धारण किया गया. આનો મતલબ શું થાય, આ સ્ટેટમેન્ટ નો મતલબ શું થશે, જો શું કહે છે, इसके द्वारा ગવર્નર જનરલ પરિષદ એટલે કે ગવર્નર જનરલ જે હતા, બરાબર, એને બી કેટલાક મંત્રીમંડળોમાં જોઈએ છે ને સલાહકારો, બરાબર. તો કોને રાખવા, બરાબર, કેટલા પ્રમાણમાં રાખવા, 5, 6, 7 મેમ્બર રાખવા. પછી શું કહે છે, કલકત્તા સુપ્રીમ કોર્ટ કે, કલકત્તાનું સુપ્રીમ કોર્ટ હતું. પછી શું કહે છે, ન્યાયિક અધિકાર ક્ષેત્ર, ન્યાયિક અધિકાર ક્ષેત્ર, બરાબર. આનો મતલબ શું થાય, નિર્ધારણ ક્યાં ગયા. સમજો કે આ આપણી એક ઓફિસ છે, બરાબર. આ આખા ગુજરાતનું હેડક્વાર્ટર છે, આખા ગુજરાતનું હેડક્વાર્ટર છે. તો આનો અધિકાર ક્ષેત્ર કેટલો કહેવાય, આખું ગુજરાત કહેવાય, હે ને. તો આનું પણ કલકત્તાનું પણ સુપ્રીમ કોર્ટ હતું, તો એનો વિસ્તાર કેટલો, કારણ કે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી હતી, યુદ્ધ કરીને જીતતી હતી એરિયા, હે ને. સમજો વાતને, યુદ્ધ કરીને શું કર્યું, એરિયા જીતો, બાજુના રાજ્યનું અસમનું કે ગુવાહાટી કે એરિયા જીતે, તો શું એ લોકોના વ્યક્તિ પણ કલકત્તા જ આવશે કોર્ટમાં કેસ કરવા માટે, શું એ લોકો પણ ત્યાં જ આવશે, ખ્યાલ આવ્યો કે નહીં. એટલે એનું અધિકાર ક્ષેત્ર ક્યાં સુધી, એ કોર્ટની રેન્જ, એટલે કે આ ઓફિસની રેન્જ કેટલી છે, આપણું આખું ગુજરાત, હે ને. તો એ સુપ્રીમ કોર્ટની, કલકત્તાનું સુપ્રીમ કોર્ટની પણ અધિકાર ક્ષેત્ર કે ક્યાં સુધી એનું ભાઈ કામગીરી કરી શકાય, છેલ્લું ગામ કયું એમ સમજવાનું, બરાબર. એટલે ત્યાંનો વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં આવવો હોય, કલકત્તાના સુપ્રીમ કોર્ટમાં, તો એ છેલ્લામાં છેલ્લે એ ગામનો વ્યક્તિ. આવા અધિકાર ક્ષેત્ર નક્કી કરવાના કે ભાઈ કેટલે સુધીનો વ્યક્તિ અહીંયા આવી શકશે. હજુ શું કહી છે આગળ, 1782 સાલબાઈની સંધિ અને પ્રથમ મરાઠા યુદ્ધ. શું છે સાલબાઈની સંધિ, લખી લેજો, સાલબાઈની સંધિ.
હવે એક વસ્તુ તમે પેલા એક બીજી યાદ રાખવાની, જે તે સમયે બ્રિટિશર્સો ભારતમાં આવ્યા, બરાબર, તો ત્યારે મરાઠા એમ્પાયર કેટલું મોટું હતું સમજજો. મરાઠા એમ્પાયર કેવડું મોટું હતું. તો તમે જીઓગ્રાફિકલ લોકેશન જશો ને તો આઈ થિંક આપણે પાકિસ્તાન તો આપણું જ હતું ત્યારે, હે ને, એની પહેલા અફઘાનિસ્તાન, પછી હે ને, ત્યાં સુધી આપણું ભારત હતું. તો મરાઠા સામ્રાજ્ય અફઘાનિસ્તાન સુધી હતું, હે ને, સમજ પડી વાતને. હવે તો હવે વિચારજો કે આપણે જ્યારે મરાઠા યુદ્ધ થાય છે તો બંગાળની નજીક પણ કોઈ ખાસા વ્યક્તિ, નામ છે એનું શું છે, મહાદજી શિંદે, એટલે કે એમપી અને યુપી સાઈડનો જે એરિયા થાય છે ને એટલાક પર એ વ્યક્તિનું સામ્રાજ્ય હતું. એમપી એટલે કે મધ્યપ્રદેશ અને યુપી નો ઉપરનો ભાગ, દાખલા તરીકે ઝાંસી, મહાદજી શિંદે, બરાબર, ઝાંસીનો એરિયા જે ખરો ને એ ભાગ પર એમનું સામ્રાજ્ય હતું એમ સમજો. અને ત્યાં મરાઠા સોરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો નજીકમાં છે, મારી બાઉન્ડ્રીમાં નજીકમાં છે, તો ઓબ્વિયસલી ટાર્ગેટ કોને કરશે, પહેલા મને કરશે, હે ને. હવે સમજ પડી, ખ્યાલ આવ્યો. બંગાળની નજીક હતું તો પહેલા એને ટાર્ગેટ કરવાના છે, કેમ કે ભાઈ આપણી પાસે તીર કામઠાની તલવાર હતી, એની પાસે બંદૂકો હતી. સિમ્પલ વાત કહેવા જાય તો એમની પાસે શું હતું, બંદૂકો હતી, અને આપણી પાસે શું હતી, તલવારો હતી. માન આપણે બંદૂક પર આવેલા હતા, ખ્યાલ આવ્યો. માન જો બંદૂક પર આપણે આવવાના હતા, બંદૂકો જો આપણી પાસે આવેલી હતી નહીં. હવે ખ્યાલ આવ્યો. સાલબાઈની સંધિ, પ્રથમ એંગ્લો મરાઠા વોર 1775 થી 82, હા, મહાદજી શિંદે અને વોરન હેસ્ટિંગ. મહાદજી શિંદે અને કોણ, વોરન હેસ્ટિંગ. આ બે વચ્ચે શું થયું, સંધિ, એટલે કે એઝ અ એમ કહેવાય જાય કે બંને એકબીજાના નીતિ નિયમોનું પાલન કરશે. હવે જો કોઈ સંધિ થાય ને તો સંધિમાં એવું સમજવાનું તમારે, પણ એનું રિઝલ્ટ, એ યુદ્ધનું રિઝલ્ટ શું હતું ને એના પર એ સંધિ ડિપેન્ડ છે. કે માનો બંનેના સૈન્યને સરખું નુકસાન થયું હોય, બરાબર, તો શું કરશે બંને, કે ભાઈ તારા આટલું મારા પૈસા આપવા પડશે, બરાબર. તું પૈસા નહીં આપવાનો હોય, બરાબર, તો તારા દર વર્ષે મને આટલો ટેક્સ આપવાનો રહેશે. ખ્યાલ આવ્યો. તું સેના નહીં રાખી શકશે, બરાબર, તારી બોર્ડરની સુરક્ષા અમે કરી લેશું. બ્રિટિશર્સ એવું નક્કી કરશે. એક બીજી સંધિ છે સહાયક સંધિ. સહાયક સંધિમાં એવો ક્લોઝ ઉમેરવામાં આવે કે તમે સેના નહીં રાખી શકો, તમારી બોર્ડરની સુરક્ષા કોણ કરીશું, અમે કરીશું. હવે સમજ પડી, હે ને. આ સહાયક સંધિની વાત છે, ધીમે રહીને આવશે એ વાત. પણ સંધિ, કોઈ બી સંધિ હોય ને તો બંને પાર્ટીઓ શું કરશે, બધે ડીલિંગ કરશે કે ભાઈ મને બી આટલું નુકસાન થયેલું છે, બરાબર, તો મારી ભરપાઈ કોણ કરશે. હું તમને આટલું મારું રાજ્ય આપી દઉં, બરાબર, પણ હું તમારે સંધિ, મતલબ કે હું તમને ટેક્સ આપું નહીં, આવું બી કહી શકે, હે ને. એટલે કોન્ટ્રાક્ટમાં કંઈ બી હોઈ શકે. ખ્યાલ આવ્યો. રિઝલ્ટ શાના પર ડિપેન્ડ છે, યુદ્ધના રિઝલ્ટ ઉપર. કયું રિઝલ્ટની વાત કરી મેં, સંધિમાં શું લખાશે એ કોના ઉપર ડિપેન્ડ છે, યુદ્ધના રિઝલ્ટ ઉપર. ખ્યાલ આવ્યું. એટલે સંધિ એટલે કે પેલો હારી ગયો કે એવું નહીં, બરાબર, એ બંનેને નુકસાન કેટલા પ્રમાણમાં થયેલું છે એના ઉપર આખા જે કોન્ટ્રાક્ટ લખાય, બરાબર. આપણે કેમ અત્યારે કોઈ કોન્ટ્રાક્ટ પર પગાર પર નોકરી કરવા જઈએ તો ભાઈ 19,400 તમને ખાતામાં પગાર મળશે, બરાબર, આટલું પીએફ કપાશે, આટલું ઈએસઆઈ કપાશે, એવું લખેલું હોય ને, એ શું કહેવાય, કોન્ટ્રાક્ટ કહેવાય. તો સંધિમાં પણ આવું હોય, બંને પાર્ટીઓ જોઈ કે ભાઈ બંનેને કેટલું નુકસાન થયેલું છે. સમજ પડી વાતને. સંધિ આવી રીતના થાય, હે ને. ये શું કહે છે, अंग्रेजों ने सालसेट और भरूच पर अपना अधिकार बनाए रखा. ભરૂચ એટલે કયું, આપણું ભરૂચ. ખ્યાલ આવ્યું. કેમ, સુરત ઓલરેડી એમની કોઠી હતી. ખ્યાલ આવ્યું, સમજ પડી. હવે પછી શું કે છે, પછી જે એમના જે વ્યક્તિ હતા ને મહાદેવ શિંદેના એક પેશવા રાઘોબા કરીને, બરાબર,
એમને શું ઇગ્નોર કરવાનું ચાલુ કરી નાખ્યું અને પેન્શન આપવાનું ચાલુ કરી નાખ્યું. ભાઈ તારે હવે કંઈ કરો ને તને પેન્શન મળી જશે સમયસર રાજાનું, બરાબર, પેન્શન પર તારે જીવવાનું, બસ ધેટ ઇટ. એટલે સંધિમાં આવું બધું સ્ટેટમેન્ટ લખાય. બાકી વધારે કંઈ એમાં ઇમ્પોર્ટન્ટ છે નથી. પછી શું કહે છે એમાં એક મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કે આગલા 20 વર્ષ સુધી અંગ્રેજો અને મરાઠા વચ્ચે યુદ્ધ થશે નહીં, શાંતિ બનાવી રાખવાનું. 20 વર્ષ જ કેમ લેવામાં આવ્યા? શું થાય? યસ, કયો ચાર્ટર એ કેટલા વર્ષ બન્યો હોય? 20 વર્ષનો જ બન્યો હોય. એટલે મેક્સિમમ કોન્ટ્રાક્ટ કેટલા વર્ષનો કરી શકે? 20 વર્ષનો. હવે સમજ પડી જાય કે અંગ્રેજો કોઈ બી સંધિ કરે તો 20 વર્ષ સુધીનું જ કેમ કરશે? કેમ કે ચાર્ટર એક્ટ ભાઈ એટલી જ પરમિશન એને આપે છે. હવે ક્લિયર થયું આ બાજુ? હે ને? ચાલો હવે શું છે અંદર 1784 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. શું છે? પિટ્સ ઇન્ડિયા એક્ટ. શું છે પિટ્સ ઇન્ડિયા એક્ટ? ચાલો જો અહીંયા શું કહેવામાં આવે છે હવે કે એ બી પાર્લામેન્ટમાંથી પાસ હશે, બ્રિટિશની પાર્લામેન્ટમાંથી. પિટ્સ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે, બરાબર. ભારત માટે ભારતમાં કેમ કેમ શાસન ચલાવવું એ ક્યાંથી નક્કી થાય છે? બ્રિટિશ પાર્લામેન્ટમાંથી. કયા સમય છે? 1784. કોનું શાસન છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તમારા મગજમાં એવું નહીં રાખતા હવે કે પેલી રાણીના હાથમાં છે. હજુ સાલ કઈ છે આપણી પાસે? 1784. રાણીના હાથમાં શાસન ક્યારથી આવશે? 1858. 57 ના વિદ્રોહ પછી. એટલે અત્યારે મગજમાં આપણે એમ જ રાખવાનું કે ભાઈ હજુ તો કોના હાથમાં છે શાસન? ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ પાર્લામેન્ટ. સમજ પડી? એટલે બ્રિટિશ પાર્લામેન્ટમાં શું પાસ હશે? પિટ્સ ઇન્डिया एक्ट. શું કહે છે? ब्रिटिश संसद द्वारा पारित वह अधिनियम था जिसने भारत में ईस्ट इंडिया कंपनी के शासन पर दोहरा नियंत्रण ब्रिटिश सरकार और कंपनी. સાંભળજો, પિટ્સ ઇન્ડિયા એક્ટમાં શું થશે? કોણ કોણ ધ્યાન આપશે હવે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ધ્યાન આપવાની જ છે પોતે, પણ સાથે બીજું કોણ આપશે ધ્યાન? બ્રિટિશ સરકાર. એટલે કોણ? જો હવે ધ્યાન આપજો. આ આપણે રાણી એલિઝાબેથ, બરાબર, ક્વીન, પાર્લામેન્ટ, સાંભળજો બરાબર, અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની. આની વચ્ચે એક પીએમ બી હોય ને, બરાબર, પીએમ તો હોય, અને એક બીજો કયો? વિદેશ મંત્રી. હવે પિક્ચર ક્લિયર થાય છે કે કોના હાથમાંથી કેમ કેમ કોને સત્તાને ડિસ્ટ્રીબ્યુટ કરી, है ना? जो શું કહે છે હવે આગળ? और दोहरा नियंत्रण ब्रिटिश सरकार और कंपनी स्थापित किया और कंपनी के राजनीतिक और व्यापारिक कार्यों को अलग किया. राजनीतिक અને વ્યાપારિક કામને શું કર્યા? અલગ કર્યા. રાજનીતિકમાં શું આવશે? કે શાસન કેમ કેમ ચલાવવું, અને વ્યાપારમાં વ્યાપાર. સમજ પડી? હવે માનો કોઈ બી રીતે ટેક્સ ઉઘરાવતા હતા કે ગમે તે બી કામ કરતા હતા, ચા છે, મસાલા છે, કાપડ છે, નીલ છે, તો એ બધું એક્સપોર્ટ તો કરતા હતા એ લોકો, હે ને? પણ સાથે શું કરતા હતા? હવે શાસન બી કરતા હતા. હવે સમજ પડી ને? તો બંને વસ્તુ અલગ અલગ થઈ ગઈ. હવે જો એક આપણા પીએમ છે, એ શું કરે છે? શાસન ચલાવે છે, નરેન્દ્ર મોદી, બરાબર. વ્યાપાર આપણે કરતા નથી. વ્યાપાર કોણ કરે છે? ઉદ્યોગપતિઓ, હે ને? તો તે સમય બી ઉદ્યોગપતિઓ ભારતમાં એવા હશે, બરાબર. આપણા ભારતના બી ઉદ્યોગો હશે, તેમના પરથી ટેક્સ લેવાનો અને કોને ચૂકવવાનો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઈસ્ટ ઇન્ડિયા કંપની કોને ચૂકવશે? બ્રિટિશ સરકારને. બ્રિટિશ સરકાર, ખ્યાલ આવ્યો? બ્રિટિશ સરકારને કેમ કેમ ચૂકવશે? જો પહેલા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની કોને આપશે? રાજ્ય સચિવને, બરાબર. સચિવ કોને રિપોર્ટ કરશે? ડાયરેક્ટ સીધું એલિઝાબેથને. પછીથી કયા? 1857 પછી. પહેલા તો કેટલું? અહીંથી જ આખું કાર્યક્રમ થઈ જશે. ટેક્સ બી ચૂકવવાનો, ઇન્કમ ટેક્સ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ટેક્સ શું કરી હતી? શું કરી હતી? ઇન્કમ ટેક્સ. સમજ પડી? હવે સમજ પડ્યું બરાબર? ચાલો હજુ શું જોઈએ આગળ? तत्कालीन ब्रिटिश पीएम विलियम पिट के नाम पर इसे पिट का भारत अधिनियम कहा जाता है, बराबर. હવે
એવું નહીં લાગતું કે એક રફ નોટ રાખવી જ જોઈએ સવારના માટે બી, હે ને? લખો બ્રિટિશ પીએમ કોણ? બ્રિટિશ પીએમ વિલિયમ પીટ ના નામથી પિટ્સ ઇન્ડિયા એક્ટ. ઓકે, હવે આનાથી વિશેષ કઈ આવવાનું છે આમાં? આવશે એવું લાગે, જોઈએ શું કહે છે. ચાલો, જે તે સમયે આ પીએમ વિલિયમ કોણ હતા? પીટ હતા, બરાબર. એની પહેલા કયો એક્ટ હતો? ઉપર જો કયો એક્ટ છે? ઓય નહીં 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 નહીં, રેગ્યુલેટિંગ એક્ટ. સમજ પડી? એની પહેલા કયો છે એક્ટ? રેગ્યુલેટિંગ એક્ટ. એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટમાં શું કામ કરવામાં આવ્યું? રેગ્યુલેટિંગ એક્ટમાં, આ એક્ટમાં સમજો, રેગ્યુલેટિંગ એક્ટમાં જેટલી પણ ખામીઓ હતી ને એ કોના દ્વારા દૂર કરવામાં આવી? પિટ્સ ઇન્ડિયા એક્ટ. પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કોની ખામી દૂર કરવામાં આવી? રેગ્યુલેટિંગ એક્ટ, હે ને? હવે સાંભળજો, તો રેગ્યુલેટિંગ એક્ટમાં તો કંઈક શરૂઆતમાં નાનું સામ્રાજ્ય હતું, બરાબર. ચલાવ્યું, પ્રોબ્લેમ બી લાગી, રિપોર્ટ કર્યો હશે પાર્લામેન્ટમાં. કોણે? કોણે જાણ કરી હશે? ગવર્નર જનરલે. કોણે જાણ કરી હશે? પાર્લામેન્ટમાં, હે ને? પાર્લામેન્ટે શું કર્યું? ડિસ્કસ કર્યું કે ભાઈ આમાં સુધારો વધારો કરવાના. વિલિયમ પિટ્સે, કોણ હતા? બ્રિટિશના પીએમ, શું કર્યું? એપ્રુવલ આપ્યું. એટલે એ શું કહેવાય? પિટ્સ ઇન્ડિયા એક્ટ. હવે સમજ પડી લોજિક? ખ્યાલ આવ્યો? જો વાંચવાથી સમજવી પડશે, આ રીતના થોડું તમને ગાઈડન્સ જોઈએ તો જ તમારા મેળ આવશે આમાં. ખ્યાલ આવ્યો? ક્લિયર થશે ને? હવે શું કહે છે જો, હવે એનું ટાર્ગેટ છે, લખો, ઉદ્દેશ્ય લખો, હેતુ. ના રેગ્યુલેટિંગ એક્ટની, બહુ સારા અક્ષર લખવાની ટ્રાય નહીં કરવાની, ખામીઓને દૂર કરી કંપનીના પ્રશાસન પર જો ફરી સમજો એટલે તમને ખ્યાલ આવશે. શું છે? રાણી એલિઝાબેથ, બરાબર, બ્રિટિશ પાર્લામેન્ટ, પીએમ, અને બીજું કોણ છે? વિદેશ સચિવ. યાદ રાખજો, બરાબર. અને બીજું કોણ છે અહીંયા? ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ પાર્લામેન્ટ, ક્વીન, હે ને? હવે જો ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં શાસન કરતી હતી? ભારતના બંગાળમાં. ક્યાં? બંગાળમાં. વિસ્તાર વધ્યો, બરાબર. એટલે કલકત્તાનું બોર્ડર બધું એ કયું નક્કી થઈ ગયું, બરાબર. હાઈકોર્ટની સ્થાપના થઈ ગઈ, બરાબર. પછી શું બનાવ્યું? રેગ્યુલેટિંગ એક્ટ હતો. શું હતો? રેગ્યુલેટિંગ એક્ટ. વિસ્તાર શું થયો? મોટો થઈ ગયો. ઓકે, મોટો થઈ ગયો વિસ્તાર. પછી શું કરવામાં આવ્યું? કયો હતો? 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. આ કયો એક્ટ છે? પિટ્સ ઇન્ડિયા. કયા સાલમાં? 84. ઓકે, 73 અને 84 કેટલા વર્ષ? 1773 અને કયો છે? 84 કેટલા વર્ષ? 11 વર્ષ. સમજો વાતને. મારા ટાર્ગેટ કેમ કરું છું વર્ષ પ્રમાણે? કે 10 વર્ષ સુધી કયા એક્ટ હેઠળ કામ કર્યું? એટલે રેગ્યુલેટિંગ એક્ટ થી કામ કર્યું, બરાબર. કેટલા વર્ષ? 11 વર્ષ. તો 8મા કે 9મા વર્ષમાં એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ હવે ચેન્જ કરવું જોઈશે, બરાબર. લેટર લખવાના સ્ટાર્ટ. કોના દ્વારા? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા રાજ્ય સચિવને, બરાબર. રાજ્ય સચિવ કોને જાણ કરશે? પીએમ ને. પીએમ કોને અનાઉન્સમેન્ટ કરશે? પાર્લામેન્ટમાં. સમજો વાતને. પાર્લામેન્ટમાં અનાઉન્સમેન્ટ થયું, બ્રિટિશ પાર્લામેન્ટમાં, બરાબર. બધા ચર્ચા વિચારણા કરીને શું કરશે? રેગ્યુલેટિંગ એક્ટને સુધારો કરશે. કોણ હતા પીએમ? વિલિયમ પિટ્સ. કોણ છે? વિલિયમ પિટ્સ, હે ને? નવો કાયદો બનાવે છે સુધારા વધારા સાથેનો. હતો તો કયો? રેગ્યુલેટિંગ એક્ટ જ હતો. એમાં શું કરે છે? સુધારા વધારા કરે છે.
બરાબર. કોણ કરાવે છે? વિલિયમ પિટ્સ. કોણ હતા? પીએમ હતા. ક્યાંના? બ્રિટનના. ક્યાંના? બ્રિટનના. ઓકે, એટલે કયો એક્ટ કહેવાય છે એને? પિટ્સ ઇન્ડિયા એક્ટ. પણ મૂળ હતો કયો? રેગ્યુલેટિંગ એક્ટ. હવે સમજ પડી? એના દ્વારા શું કરે છે એ લોકો? સુધારા કરે છે અને પછી ક્યાં આપે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરાબર. સામા સામા સુધારો કરે છે? રાજનૈતિક અને વેપારી મેટર માટે. રાજનૈતિક અલગ થઈ ગયું અને વેપારનો મેટર અલગ થઈ ગઈ. હવે સમજ પડી ગઈ? ખ્યાલ આવ્યો? ક્લિયર થયું આજ સુધીનું? ઓકે, શું કહે છે જો હવે એનું ટાર્ગેટ શું હતું? જો મેં તમને કીધું એમ કે હવે જો શું કહે છે, ખામી દૂર થઈ ગઈ, એક્ટ બની ગયો, પણ હવે એને કામગીરી શું કરવાની છે? કંપનીનું શાસન હતું. ક્યાં હતું? ભારતમાં, है ना? પછી શું કહે છે જો કંપની કે શાસન પર બ્રિટિશ સરકાર કા નિયંત્રણ बढ़ाना. એટલે કોનું? કંપની જે હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના પર નિયંત્રણ શું કરશે? વધારશે. તો કંટ્રોલિંગ થોડું વધારશે. કોના ઉપર? ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં. કોણ વધારશે? બ્રિટિશ પાર્લામેન્ટ કાં તો બ્રિટિશ સરકાર. ખ્યાલ આવી ગયો? મગજમાં બેઠું હવે, હે ને? ચાલો, બીજું શું છે અંદર? જો હવે એમાં એક ચેન્જ લાવ્યા હતા. ચેન્જમાં શું શું? પહેલા કેટલા મેમ્બર્સ હતા રેગ્યુલેટિંગ એક્ટમાં? સમથિંગ સમથિંગ આપણે એમ સમજી લઈએ, હે ને? હવે સુધારા કરે છે ને શું કહે? જો લખો અંદર, રાજનૈતિક બાબતોમાં, હા એમાં જ રાજનૈતિક બાબતોમાં 6 સભ્યો બોર્ડ ઓફ કંટ્રોલ એટલે જે સમજો રાજનીતિ કરવાની છે એટલે કંટ્રોલ કરવાનું હોય એટલે બોર્ડ ઓફ કંટ્રોલ કહેવાયું. સમજો વાતને બરાબર, બધાને સમજ પડી જશે. પછી જ સારા કહેવા મેટર આવે છે? વ્યાપાર. શું આવે છે? વ્યાપાર મેટર હતી. તો એના માટે શું બનાવવામાં આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. શું બનાવવામાં આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. કોમર્સ કોણ કોણ છે? ખ્યાલ આવી ગયો, હે ને? જો રાજનીતિ ચલાવવાની હોય ને તો તેને નિયમોને બધી ખ્યાલ હોવું જોઈએ. બરાબર. એટલે આર્ટ્સ ફેકલ્ટી ના થાય. કોમર્સની કેમ વાત કરી? એ લોકોને ખબર ધંધો કેમ કેમ ચલાવવાનો ને એનું એ લોકોને નોલેજ હોય. એટલા માટે લોકો શું આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ખ્યાલ આવી ગયું? હવે લખો સાના રાજનૈતિક વિષય માટે કોણ? બોર્ડ ઓફ કંટ્રોલ, હે ને? અને વ્યાપારમાં વ્યાપાર બાબત માટે બોર્ડ ઓફ, લખો વ્યાપાર બાબતો માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ખ્યાલ આવી ગયું? પહેલા બધા ભેગા થઈને નિર્ણય લેતા હશે પણ કોઈને વ્યાપારનું ખબર ના પડતી, એની પેલા આંગળી કરતા હોય. બરાબર. એના કરતા શું? એના માટે મેટરો અલગ વ્યક્તિઓ જ વિચારશે જેને વેપારનું નોલેજ હોય એ લોકો, હે ને? શું કહે? જો એક સ્ટેટમેન્ટ લખવામાં આવ્યું છે, ગવર્નર જનરલ હતા ને એ મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સી પર અધિક નિયંત્રણ દિયા ગયા. મતલબ પહેલા ક્યાં હતા? બંગાળ પર જ હતા. પછી કઈ કઈ પ્રેસિડેન્સી આવી એના હાથમાં? મુંબઈ અને મદ્રાસ. ખ્યાલ આવી ગયું? લખી શકો. બંગાળ બાદ કયા કયા ક્ષેત્રો પર? મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સી ઉપર નિયંત્રણ વધ્યું. હવે સમજાયું કેમ કેમ હિસ્ટ્રી ભણવાનું છે? વાંચવા તો ખબર નહીં પડે, ખાલી વાંચી જશું તો કોન્સેપ્ટ ક્લિયર થાય નહીં એનો. હવે એક બીજી મેટર ઉભી થાય છે, સમજો બરાબર. એક રાજનૈતિક અને એક વ્યાપાર. સમજો વાતને. આ બે થઈ તો ત્રીજી મેટર કઈ? સેના. સમજો વાતને. કેમ? આ બાજુ એક સમજો કે બ્રિટિશ કઈ કોલોની છે, બરાબર? એની પાસે સેના નથી. અરે ભાઈ બીજો રાજા આક્રમણ કરી દે તો? ખ્યાલ આવ્યો ને? રાજાએ આક્રમણ કરી દીધું તો સેના તો હોવી જોઈએ ને. બ્રિટિશ એમ્પાયરમાં મતલબ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જેટલી પણ સેના હતી એ સેના બધી
મુંબઈ પ્રેસિડેન્સીમાં બી આપવી પડે, મદ્રાસ પ્રેસિડેન્સીમાં પણ આપવી પડે, બંગાળ પ્રેસિડેન્સીમાં કેટલી રાખવાની, સમજ પડી? તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાનું રહેશે. શું કહે છે જો લખો, સેના અને રાજસ્વથી, સેના અને રાજસ્વ, ખાલી સેનાની વાત કરીએ અત્યારે અમે, બરાબર. રાજસ્વ એટલે કે મહેસૂલ જોડાયેલા બાબતમાં કોર્ટ ઓફ ડાયરેક્ટરની નિયંત્રણ ઓછું થઈ ગયું. હવે અહીંયા મેટર સમજો, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ શાના માટે હતી? વેપાર માટે હતી ને, તો એને શાના માટે, એની પાસે શક્તિ શાની ઓછી કરી દેવામાં આવી? સેના અને રાજસ્વ. હવે સમજો, માનો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, કાર્ય વિસ્તાર વધારતી હતી, યુદ્ધ લડતી હતી. હવે સમજો બરાબર, બહુ ધ્યાનથી આ લોકોનો કોન્સેપ્ટ સમજો. યુદ્ધ કર્યું, જીત્યું, એની પાસે સંધિ માટે કેટલાક પૈસા માંગ્યા સામેવાળા રાજા પાસે, પૈસા આવ્યા. હવે સમજો કે માનો બંગાળમાં પૈસા ભેગા થયા, પછી માનો કોઈ એકાદ અધિકારી છે, સેના અધિકારી છે, કશે યુદ્ધ કરીને પૈસા જીતી લાવે છે, બરાબર. પણ જોવામાં આવે છે કે ભાઈ તે આની જોડે ડીલ કરી, સમજો વાતને. આ વ્યક્તિ એક સેના અધિકારી હતા અને આ એક વ્યક્તિ રાજા, બરાબર. આ વ્યક્તિ આની જોડે સંધિ કરીને આવી જાય છે, બરાબર. પણ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતું એ પહેલા શું વિચારતું કે ભાઈ આટલી રકમનું તો તને નુકસાન જ છે, તું આટલું જ લાવ્યો. સમજો, આ યુદ્ધ કરવા ત્યાં જાય છે, આટલી રકમ તને આપવામાં આવી હતી, આટલો ઓલરેડી ખર્ચો થઈ ચૂક્યો છે અને તું આટલો જ લાવ્યો પૈસા, આટલાની સંધિ, બરાબર. એટલે પાછો વ્યક્તિ શું કરશે, પેલા રાજા પાસે જયું, ભાઈ આ તો ના પાડે છે યાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ખ્યાલ આવ્યું, આટલા પૈસા નહીં ચાલશે, અત્યારે હજુ વધારે આપવા પડશે. સમજ પડી હવે? એટલે શું કર્યું, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને ખાલી વ્યાપારી માટે હતું, હે ને? હવે સાંભળજો, બરાબર. શાના માટે? તો પહેલા ખાલી વ્યાપાર કરવા માટે. હવે જે રેવન્યુ ઊભું થાય છે, મહેસૂલ, બરાબર, હવે એના માટે બી એક અલગથી કમિટી બનાવવી પડશે. કયા રાજ્યે કેટલો ખર્ચો, સોરી, કયા અધિકારી કેટલો ખર્ચો કર્યો ને એમાંથી આવક શું આવશે અને કેટલા વર્ષ સુધી આવક આવશે, એના માટે એક અલગથી કમિટી બનાવવામાં આવશે. હવે સમજ પડી? જો પહેલા શું કર્યું, રાજનીતિ આપણે ખાલી શું કરતા, વેપાર કરતા હતા, પછી રાજનીતિ કરતા થયા, પછી સેના તો હતી, સેનામાંથી કેટલુંક જીતીને લાવે, સોનું બી જીતીને લાવ્યા હોય, આખું સામ્રાજ્ય જીતીને લાવ્યા હોય, તો પેલા બાજુ તો ચોરી લૂંટફાટ બી થઈ જાય. પેલા સેના અધિકારી, જે બી સેના અધિકારી છે, એ તો પોતાની પાસે પર્સનલ ગજામાં બી મૂકી દે ને ભાઈ, કોને ખબર? સમજ પડી વાતને લોજિક? માનો કે એ યુદ્ધ કશે જીતીને આવ્યો, સંધિ કરીને આવ્યો, સંધિમાં ઓછા બતાવીને પેલા પાસે વધારે લીધા, તો સમજ પડી? સાઈન તો કોપી કરી દેશે, રાજમોહર બી કોપી કરી લેશે, કરપ્શન થાય ને આ રીતના. તો એટલા માટે આ લોકોએ શું કર્યું, એ લોકોની બોર્ડ ઓફ ડાયરેક્ટરની શક્તિ ઓછી કરી નાખી, નવું એક વિભાગનું નિર્માણ કરશે. ખ્યાલ આવ્યો બધાને? જો હવે આ પિટ્સ ઇન્ડિયા, સોરી, આ કયું છે આપણે, પિટ્સ इंडिया एक्ट છે ને, બરાબર. હવે શું થાય છે, જો इसने 1858 तक लखवा नहीं तक भारत में कंपनी के शासन को सुव्यवस्थित किया और कंपनी को ब्रिटिश सरकार के अधीन कर दिया. હવે સાંભળજો બરાબર, આ એક્ટ શું થાય છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ થી શું થાય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ક્યાં સુધી કર્યું, કંપની કે શાસન કો સુવ્યવસ્થિત કિયા, એટલે કે સુવ્યવસ્થિત થઈ ગયું, ખાલી કંપનીનું શાસન સુવ્યવસ્થિત થઈ ગયું ત્યાં સુધી 1858. અત્યારે કયા વર્ષની વાત છે, 1784. એટલે કેટલા વર્ષ, 80-90 વર્ષ. કેટલા? એટલે એનો કાર્યકાળ કેટલા સુધીનો ઓછા નાખ્યો, પિટ્સ ઇન્ડિયા એક્ટ થી 70-80 વર્ષ કાર્યકાળ કરી નાખ્યો ને, કોને? બ્રિટિશ પાર્લામેન્ટે. સમજ પડી એ વાતને? હવે કે એક પાર્લામેન્ટ, આ એક્ટ થી બીજો શું સુધારો થઈ ગયો, બીજે 70-80 વર્ષનું શાસન વધી ગયું. લખો, આ એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન બીજા
કેટલા વર્ષ થઈ શકશે? આશરે આશરે કેટલા વર્ષ? 1700 ને કહે છે 84 અને 1858 માઇનસ કરો 53 74 બધાને હશે ને? જો આ પાસે 30 ગણવાના અને પેલા 58 હા ઓકે 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 હા 84 એટલે 16 અને પેલા બીજા 58 હે ને 74 વર્ષ. આશરે 70 વર્ષ શાસન સુનિશ્ચિત કરી નાખ્યું હે ને? 70 લખ્યા આપણે સુનિશ્ચિત કર્યું એટલે કંપની બીજા કેટલા વર્ષ સુધી કામ કરી શકશે? 70 વર્ષ સુધી. લૂંટો હે ને? હવે મગજમાં બેઠું. જો એક વખત શું કર્યું, લોકોએ સુધારો વધારો કર્યો, રાજનીતિક, વેપાર અને સેના અને મહેસૂલનો સુધારો વધારો કરી નાખ્યો, એટલે શાસન તો કરશે ને. ચાર્ટર એક્ટ આવવાનો જ છે દર 20 વર્ષે. કેમ કેમ આવશે, શું શું સુધારો કરવાની જે સમય જતા આવ્યા જ કરશે. હવે આગળ શું આવે છે? દ્વિતીય મૈસૂર યુદ્ધ 1780 થી લઈને 84 અને શું કહે છે? સુરक्षा प्रकोष्ठ या घेरे की नीति का संबंध वॉरेन हेस्टिंग एवं वेलेस्ली है ने? सेकंड मैसूरનું યુદ્ધ કોણ વચ્ચે થયું હશે? વોરેન હેસ્ટિંગ, બીજું કોણ કોણ છે? વેલેસ્લી. એ બંને ગવર્નર કોની જોડે યુદ્ધ કરે છે? મૈસૂર યુદ્ધ. કોણના શાસક? યસ, ટીપુ સુલતાન. બરાબર. ચાલો એની કેટલીક વાત કરીશું આપણે. મને ખ્યાલ છે ટીપુ સુલતાન જીતી જાય છે. हैदर अली. ओके 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 हाँ. हैदर अली અને લોર્ડ વેલેસ્લી એનો કોણ છે? વોરેન હેસ્ટિંગ્સ. ઓકે. हैदर अली हाँ वो रखो जो ये આવી ગયા. हैदर अली શું કહે છે? જો हैदर अली और ब्रिटिश ईस्ट इंडिया कंपनी के बीच लड़ा गया. कौन कौन कौन? वॉरेन हेस्टिंग અને लॉर्ड वेलेस्ली. ओके है ना? जो मंगलोर की संधि के साथ समाप्त हुआ. શું લખવાનું? દ્વિતીય मैसूर मैंगलोर एक्ट थोड़ो वॉर. सेकंड मैसूर वॉर. मैंगलोर एंग्लो थोड़ी આવશે હજી તો વાર. એંગ્લો મરાઠા એ ભેગા થઈ લડશે ને ત્યારે ખ્યાલ આવ્યું. એ ભેગા થઈને આપણા મતલબ કે ભારતીય રાજા ભેગા થઈને લડશે ને ત્યારે हैदर अली ને માર દેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? જો અંદર જો અત્યારે તમને સમજ પડશે. हैदर अली और ब्रिटिश ईस्ट इंडिया कंपनी के बीच लड़ा गया था. એટલે કોની વચ્ચે લખવાનું? हैदर अली અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકો કોણ? વોરેન હેસ્ટિંગ અને લોર્ડ વેલેસ્લી. લખ્યું છે આટલું, પણ હવે કેટલું નીકળે ખ્યાલ આવ્યું ને? એક બીજું કન્ટેન્ટ લખજો. हैदर अली ના સુપુત્ર કોણ? ટીપુ સુલતાન. હવે મગજમાં બેઠો આખો ચેપ્ટર. શું કહે? જો પહેલા તો એક ટ્રીટી કરતા હતા. ટ્રીટી એટલે કે સંધિ સમાન જ. બરાબર. પહેલાને જો ટીપુ સુલતાન ને हैदर अली બંને સામ્રાજ્યમાં થોડા થોડા મોટા હતા એમ કીધે ચાલે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નજીકમાં જેટલું શાસન હોય ને, જેટલા ભાગમાં શાસન એના કરતાં મોટું હતું. બરાબર. હા માનો કે આ આપણે મૈસૂર છે ભારતનું. બરાબર. આપણે અને આ બાજુ મદ્રાસ પ્રેસિડેન્સી આટલા ઉપર જ છે. બરાબર. મદ્રાસ પ્રેસિડેન્સીમાં સમજો કે 20,000ની સેના હોય, નાની પાસે 25,000 છે સમજીએ. બરાબર. કેટલી છે? 25,000. તો हैदर अली ગભરાવાના નથી. તો શું કરશે આ વ્યક્તિ? સંધિ કરાવશે. કોણ? મદ્રાસ પ્રેસિડેન્સી શું કરાવશે? સંધિ કરાવશે. ટ્રાય ફેલ જાય
ટ્રાય જે કરી એ શું થઈ ગઈ? ફેલ થઈ ગઈ. હવે બીજું સમજીએ કે આ નાના નાના યુદ્ધો તો થયા જ કરશે, બોર્ડર ઉપર નાના નાના યુદ્ધો તો થયા જ કરશે. સમજ પડી? પછી એ દરમિયાન શું થાય છે? હૈદર અલીનું મૃત્યુ થઈ જાય છે. પછી કોણ આવશે? એટલે વોરમાં નથી મૃત્યુ, એમ બીમારી કે સમથિંગ સમથિંગમાં કંઈક મૃત્યુ થાય છે. પછી શું કહે છે? એમના પુત્ર ટીપુ સુલતાન, હે ને? અને જો અહીંયા કહે છે યુદ્ધનું કારણ શું થાય છે? અંગ્રેજો દ્વારા 1769માં મદ્રાસ સંધિનું પાલન ન કરવા પર મરાઠા આક્રમણ કે સમય, એટલે કે મરાઠા આક્રમણ કર્યું, બરાબર, ત્યારે શું કર્યું? એમણે પાલન કર્યું હશે. કોણે? हैदर अली है। શું કહે છે જોયું? और हैदर अली के संरक्षण वाले फ्रांसीसी बंदरगाह मोहे पर कब्जा, એટલે કે મદ્રા જો હવે એમણે સપોર્ટ કોને આપવાનું હતું? પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, બરાબર. પણ એની હૈદર અલીના શાસનકાળ દરમિયાન અને એમના શાસન વિસ્તારમાં માહે નામની જગ્યાથી બંદરગાહ હતું, એમના પર કોનો કબજો થઈ જાય છે? મરાઠાઓનો. એટલે સાંભળ્યું? હવે પેલા પંદરખાને બી સપોર્ટ કરી દે. શું નક્કી ભાઈ? ભારતીય રાજા છે, બરાબર. પછી શું કે છે? हैदर अली का गठबंधन, હવે સાંભળજો. हैदर अली ने अंग्रेजों के खिलाफ, હવે સાંભળજો, हैदर अली ने अंग्रेजों के अगेंस्ट मराठों और निजाम के साथ मिलकर, હવે સમજ પડી? અંગ્રેજોના, ચાલો એમ સમજીએ આપણે, આ કોણ છે? हैदर अली, બરાબર. મરાઠા અને બીજું કોણ છે? નિઝામ. કોના? હૈદરાબાદ. યાદ આવ્યું? નજીકમાં હતું ને? એટલે શું થાય છે? આ બંને ભેગા થઈને શું કરે છે? આ બંને ભેગા થઈને આનો વિરોધ કરશે ને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. મગજમાં બેઠો હોય શું કે છે? અહીંયા લખ્યું છે જો, हैदर ने अंग्रेजों के खिलाफ मराठों और निजाम के साथ मिलकर 1780 में युद्ध किया. क्યારે? 1780. હવે અહીંયા જો પેલા કયું છે? આ બાજુ જો, આ બાજુ 1780 થી 84, 4 વર્ષ સુધી લડાય છે ને યુદ્ધ. એટલે કે ચાલુ થયું એટલે એન્ડિંગ નહીં, પણ અલગ અલગ જગ્યા પર અમુક અમુક સમયે યુદ્ધો થયા કરે, નાના નાના યુદ્ધો, બરાબર. પછી કઈ છે? શરૂઆતી સફળતા, એટલે કે हैदर अली ने सफलता मળી હશે, है ने? શું કહે જો, हैदर अली ने कर्नल बेली को हराकर 1780 में आरकोट पर कब्जा कर लिया. એટલે ખ્યાલ આવ્યો? એનું સામ્રાજ્ય વધ્યું. કોનું? हैदर अलीનું. પછી જો હજુ પછી टर्निंग ક્યાં આવે છે? वॉरेन हेस्टिंग की कूटनीति से गठबंधन टूट गया. मतलब આ બેનું જે ગઠબંધન હતું એ શું જાય છે? તૂટી જાય. हैदर अली અને બીજું કોનું? નિઝામ. એ બંને શું થઈ જાય છે? ગઠબંધન તૂટી જાય છે, હે ને? और सर आयर फूट ने पोर्टो नोवो में हैदर को हराया. पोर्टो नोवो એટલે ક્યાં આવ્યું? પોર્ટો નોવો, પોર્ટ નોવો એટલે સમજો કે એનો કોઈ જગ્યા, એમને શાસનકાળનો કોઈ જગ્યા, ત્યાં શું કરવામાં? હરાવવામાં આવ્યા. હવે શું થાય જો, નેતૃત્વમાં બદલાવ. હવે યુદ્ધ હારે છે પછી નેતૃત્વમાં બદલાવ આવી જાય છે. શું છે જો, दिसंबर 1782 में हैदर अली की मृत्यु के बाद टीपू सुल्तान ने युद्ध जारी रखा. એટલે પોર્ટો નોવોમાં કઈ ભલે હારી ગયા તો કઈ વાંધો નહીં, પણ શું ટીપુ સુલતાને વોર ચાલુ રાખી છે. ટીપુ સુલતાન શાનું ઇન્વેન્શન કર્યું હતું? રોકેટ.
હવે એક બીજી વાત, આપણે વચ્ચે છે હિન્દીના પ્રોફેસર સર આવ્યા છે, હિન્દીના પ્રોફેસર જે કોલેજમાં ભણાવે. સમજો, હવે તમારે નેક્સ્ટ કોલેજમાં ભણવાનું છે ને ભણવા માટે, હે ને, કે એ યુઝફુલ થશે એવું કામ છે. આપણે એમને બોલાવીશું 5 મિનિટ પછી, એ તમને થોડું ગાઈડ કરશે, હે ને. અને હિન્દી, એક બીજી જોબની વાત કરું, JHT, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર. યસ, દરેક ઓફિસમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટની દરેક ઓફિસમાં એક જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની વેકેન્સી હોય. આર્ટ્સ છે તમારો સબ્જેક્ટ? સબ્જેક્ટ કયો છે? છે ને? તમે કોલેજમાં જઈને હિન્દી મેઇન સબ્જેક્ટ તરીકે રાખી શકો. સમજો વાતને. હવે જો હિસ્ટ્રી, જીઓગ્રાફી બધું ભણતા રહેવાનું. હિન્દી પ્રોપર તમારો સબ્જેક્ટ હોય, BA માં, BCom માં હિન્દી, BA માં, બરાબર. તો શું થઈ શકશે, એક ગ્રેજ્યુએશન તમારું થઈ ગયું એટલે બધા કોઈ બી માટે તમે એપ્લાય કરી શકશો. પણ એક સ્પેશિયલી વેકેન્સી હોય જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની. ઇંગ્લિશ પેપર હોય, એને ખાલી હિન્દીમાં ટ્રાન્સલેટ કરવાનો હોય. અરે એ જ વસ્તુ છે જબરદસ્ત. 90% કામ તમારું ગૂગલ લેન્સ કરી દેવાનું છે, હે ને. પછી એને ઉચ્ચતમ ભાષામાં ડેવલપ કરવાનું કામ કોનું? આપણું. સમજ પડી? ભાઈ જોબ હોય છે તો શું કામ નહીં જવા દેવાની, હે ને. દર વર્ષે 5-10 હજારની વેકેન્સી નીકળે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની. એપ્લાય કરવાવાળા બહુ ઓછા. યસ, હિન્દી ટ્રાન્સલેટર નથી હોતા, વિચારો. સમજ પડી? એટલે એમને આપણે થોડોક ટાઈમ આપીશું. હવે ખ્યાલ આવ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટમાં શું શું હતું તે, ને પછી એંગ્લો મૈસૂર વોરમાં શું હતું તે ખ્યાલ આવી ગયું. કોણ કોણ? હૈદર અલી અને ટીપુ સુલતાન. 1782 હૈદર અલી એક્સપાયર થઈ જાય છે, જે તે કારણોસર. યુદ્ધમાં તો હાર્યા હતા એમ સમજો, ખાલી પોર્ટો નવો જગ્યા હારી ગયા હતા. અને બીજું શું હતું? પછી ટીપુ સુલતાન, સોરી, હૈદરના મૃત્યુ પછી એના પુત્ર ટીપુ સુલતાન યુદ્ધ ચાલુ રાખે છે, એ નમતી આપતા નથી. સમજ પડી વાતને, હે ને. ચાલો પછી બીજું કેટલું છે, શું છે અંદર? ચાલો, 1785 में इंग्लैंड वापसी के बाद हाउस ऑफ लॉर्ड्स में महाभियोग का मुकदमा चलाया गया. 1785 में महाभियोग युग એટલે કોઈના પર વિશ્વાસ નથી, એવું અવિશ્વાસની પ્રસ્તાવની દાખલ થઈ ગઈ, है ને. फिर 1784 શું કહે છે જો પાછું, ईस्वीसन में सर विलियम जोन्स और एव हेस्टिंग्स द्वारा एशियाटिक सोसाइटी ऑफ बंगाल की स्थापना करना. मतलब યુરોપમાં હતા, મેઇન ક્યાં હતા? યુરોપમાં. પણ એશિયાટિક સોસાયટી એટલે કે ભાઈ એશિયા ખંડમાં જેટલા વ્યક્તિઓ બ્રિટિશર્સો રહી છે એના માટે એક સોસાયટી બનાવવી પડે. કેમ કે એ લોકો માનો કે જેન્ટ્સ થોડી આવે, લેડીઝો પણ આવશે ને. જતા 5-6 મહિના, આવતા 5-6 મહિના એમ ગણીએ આપણે, બોટમાં જવાનું એટલા માટે. તેમનું આવે, છોકરાઓ થાય, એના માટે એજ્યુકેશન, હે ને. હા તો જોઈએ ને. તો એના માટે સોસાયટી ચાલુ કરી અને એજ્યુકેશનથી લઈને બાકીનું મેટરો માટે. કારણ કે 100-150 વર્ષનું શાસન હતું, 200 વર્ષનું. ખ્યાલ આવ્યું? તો એના માટે બી કંઈક ડેવલપમેન્ટ કરવું પડે ને. તો એ બધી બાબતો માટે શાની સ્થાપના કરી? એશિયાટિક સોસાયટીની. ખ્યાલ આવી ગયું? આવતીકાલે આપણે જોઈશું શું છે, લોર્ડ કોર્નવાલિસ. ખ્યાલ આવી ગયું? હવે એક ચોપડો તમારે અલગથી બનાવી લો, હે ને.
એ બનાવા એટલા બનાવો ને બેન. હશે 100 જેવા. હમણાં જ આપી દેવાનો છું. કોઈ છે નથી તો બંધ કરી દો હવે.